જય ભીમ, નમો બુદ્ધાય. અમરેલી જિલ્લાની શેત્રુંજી ડેમની અંદર દલિત સમાજના મીઠાપુર ગામના 4 જુવાન જોધ દીકરા ડૂબીને અકસ્માતે મૃત્યુ પામે છે. આ બેદરકાર તંત્રને જાણ થાય છે એટલે તંત્ર તાબડતોબ ત્યાં દોડી જાય છે. આ દીકરા મૃત્યુ પામ્યા છે કે નથી એ તો પોલીસ કે મામલતદારને ખ્યાલ પડે નહીં, એના માટે ડૉક્ટરની જરૂર પડે. પણ આ લોકો મનોમંથન એવું નક્કી કરે છે કે આ લોકો મૃત્યુ પામ્યા છે. હવે આ જુવાન જોધ દીકરાની આ દલિત સમાજના યુવાનોની ડેડ બોડી ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે. ક્યાં સુધી? અમરેલી સિવિલ હોસ્પિટલ સુધી. ટ્રેક્ટરની અંદર ડેડ બોડી આમથી આમ ભટકાય છે અને ડેડ બોડીમાંથી લોહી પણ વહેવા માંડે છે. આ સરકારી તંત્રને હું એટલું કહેવા માગું છું કે દલિત સમાજના લોકોની ડેડ બોડી લઈ જવા માટે તમારા પાસે કોઈ પણ જાતનું પ્રાઇવેટ વાહન નથી સબવાહિની. એટલે તમે હું દલિત સમાજના લોકોને ઢોર સમજો છો? આની જગ્યાએ કોઈ કરોડપતિ પૈસાવાળો રાજકીય પોલીસવાળો કે મામલતદારના દીકરા હોય તો તમે આને આ ડેડ બોડીને આવી રીતે ભૂંડી પર લઈ જાઓ. અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ જોશી જે આ યુવાનો જે મૃત્યુ પામ્યા છે એના પરિવારને આ ડેડ બોડીની બાજુમાં પણ ઊભા રહેવા દેતા નથી. અને આ જે પરિવાર છે એક દુઃખની અંદર તમને એમ કંઈક વહી ગયું છે. આજે એની ઉપર દુઃખના ડુંગર પડ્યા છે. આ પરિવારની સાથે તોસરાય ભર્યું વર્તન કરે છે. તો આજે પોલીસ છે એ પોલીસની અંદર કોઈ પણ જાતની માનવતા નથી કે એના જુવાન જો દીકરા મરી ગયા છે અને એની યારે આવું વર્તન કરે છે, એને એની ડેડ બોડી બાજુમાં ઊભા નથી રહેવા દેતા. અને આજે મનીષભાઈ જોશી હું કહું છું, આ મનીષ જોશી દ્વારા એક 55-60 ઉંમરના એક વ્યક્તિને, એક બુઝુર્ગ માણસને તોસરાય ભર્યા વર્તનથી એની યારે વાર્તા કરે છે અને એને ભૂંડીપટ બોલે છે. તો ત્યાં તમારે આ વાર્તા કરવાનો સમય હતો? આજે આ જુવાન જો દીકરાના જે પિતા છે, એના પરિવાર છે, એને તમે એના પોતાના સંતાનને તમે ડેડ બોડી જોવા નથી દેતા. એટલે આની અંદર તમારી કોઈ મિલીભગત હતી? અને આજે દીકરાના ડેડ થયા, આજે આ દલિત સમાજના જુવાન દીકરાના ડેડ થયા તો એ તમને ખબર પડી ગઈ છે કે મરી ગયા છે? તમારે તાબડતોબ એમ્બ્યુલન્સ નથી બોલાવાતી? તમારે તાબડતોબ એ દીકરાઓને હોસ્પિટલ નથી લઈ જવાતા? તો તમે તમારા પોતાના મનથી એવું નક્કી કરો છો કે આ મરી ગયા છે, હવે આમાં કાંઈ છે નહીં. અને તમે આજે આ દલિત સમાજના દીકરા છે એટલે તમે એને ઢોર સમજો છો. તમારામાં માનવતા જેવું કોઈ છે જ નહીં. આજે આ મનીષ જોશીને હું ખાસ કહેવા માગું છું કે તારા ઘરેથી તારો જુવાન દીકરો આવી રીતે મરી ગયો હોય અને તારી હારે જો કોઈ વ્યક્તિએ, કોઈ પોલીસે કે કોઈ તંત્રએ આવી રીતે ગેરવર્તન કર્યું હોય, આવું તોસરાય ભર્યું વર્તન કર્યું હોય, તને દિલાસો દેવાની જગ્યાએ તને આવી રીતે અપમાન કરીને આમ દૂર રહેવા કીધું હોય તો તને કેમ થાય ભાઈ? અને તું એક સરકારી નોકર છો, તું લોકોનો નોકર છો, તો તું હું ત્યાં દાદાગીરી કરવા ગયો તો? અને તને તારા પીએ કે જે તને તારા અધિકારી છે એને તને ત્યાં હું દાદાગીરી કરવા મોકલો તો કે આ જે મરી ગયા છે એના પરિવારને તું દાદાગીરી કરજે, એને ધમકાવજે અને એની ડેડ બોડી ટ્રેક્ટરમાં લઈને આવજે. અને ઓલો જે મામલતદાર ત્યાં ગયો તો એને હું એના પદનું ભાન નથી? એને સબવાહિની નહોતી બોલાવાતી? એને કોઈ એમ્બ્યુલન્સ નહોતી બોલાવાતી? અથવા સબવાહિની નહોતી, એમ્બ્યુલન્સ હતી તો કોઈ પ્રાઇવેટ વાહનમાં આજે આ ડેડ બોડી પડી છે, આ મોતનો મલાજો તો તમારે સાચવવો હતો કે તમને માણા મરે એ ઢોર બરોબર લાગે છે? પણ આ કોઈ ઉચ્ચ જ્ઞાતિના હોત, આ અમુક નાલાયકો એમ કહે છે ને કે દલિતો જ્ઞાતિવાદ આ એટ્રોસિટીની ફરિયાદો કરે છે,
આના કારણે અમારે કરવી પડે છે. આવા નાલાયકો હોય ને જેમને મર્યા પછી પણ અમને માણસ નથી સમજતા, તો આ મામલતદારને જવાબ ભરવો પડશે. અને આ જે કોન્સ્ટેબલ હતો કે જમાદાર હતો મનીષ જોશી, આને જવાબ તો ભરવો જ પડશે. અને આની અંદર હું વિડીયો મૂકું છું જે એના પરિવારોનું જે આક્રંદ છે, એનું દુઃખ છે, અને ડેડ બોડી ઉપર જે એનું દુઃખ તો આજે તમને કહો, જુવાન જો દીકરા 4 વયા ગયા છે, એક નથી, એક વ્યક્તિ મૃત્યુ નથી, પણ 4 લોકો મોતને ભેટી ગયા છે. તો આજે દુઃખનો તો પાર જ ન હોય, એ લોકો ઉપર દુઃખના પહાડ પડી ગયા છે. એ વિડીયો મૂકું છું અને આજે ડેડ બોડી ઉપર જઈ અને મેં વિડીયો બનાવ્યો છે, એ વિડીયો મૂકું છું. અને આ પોલીસ કર્મીના મામલતદારના નંબર નથી આવડી પાસે, નતર આ નંબર મૂકત અંદર. જોઈએ કાલે આ મામલતદાર અને આ પોલીસ કર્મીને આપણે રૂબરૂ મળી અને પૂછશું કે તમે આવું કેમ કર્યું. જોવો આ વિડીયા. જય ભીમ. બોલો દાદા. બોલવાનું તો શું હોય ભાઈ, અમારો દલિત સમાજનો દીકરો આજે 4 દીકરા વહી ગયા, તો આ ટ્રેક્ટરની અંદર લાશો લઈ ગયા અને અહીંયા લઈ આવ્યા. અને જે જગ્યાએ મૂળ સ્થળ ઉપર જ્યાં મરણ પામ્યા પાણીની અંદર, ત્યાંથી ટ્રેક્ટરમાં લઈને અહીંયા સિવિલે પહોંચાડ્યા. શું કામ? અમારો ગુનો કયો? દલિત સમાજ છે એટલે એ ભાઈ. તમે 108 ને જાણ કરી હતી? ફોન કરીને 108 ને જાણ કરી દેજો. પોલીસ વાળાનો મામલો છે, બરોબર. એની જવાબદારી છે, અમારી જવાબદારી નથી. પોલીસ અમે તો બધા રોક અકળમાં પડ્યા હોય. તો પોલીસે એવું ન કીધું કે કયા સરકારી વાહન બોલાવીએ છે પોલીસ વાળાએ કોઈએ કાંઈ કીધું નથી. સેટા જાઓ, ભાગી જાઓ, એક બાજુ વયા જાઓ. તમારા દીકરાનું નામ શું દાદા? અમારા દીકરાનું ભાણિયો છે, મારો ભાર્ગવ. તમારા દીકરાનું નામ? ભાર્ગવ રમેશભાઈ રાઠોડ. હા. બીજા છોકરા? હવે આ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી છે. આજે શેત્રુજી ડેમની અંદર અનુસૂચિત જાતિ સમાજના 4 જુવાન જોત છોકરા ડૂબીને મૃત્યુ પામ્યા છે. તો આ પરિવારજનોનું એવું કહેવું છે કે શેત્રુજી ડેમની અંદર અમારા છોકરા મૃત્યુ તો પણ ડૂબીને મરી તો ગયા, પણ આ નાલાયક તંત્ર દ્વારા અમારા દીકરાના સૌ અહીંયા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પણ આ નાલાયક સરકાર, આ નાલાયક તંત્ર, આ નાલાયકો દ્વારા અમારા દીકરાને એના જે સૌ છે એ ટ્રેક્ટરમાં લાવવા પડ્યા. પોલીસ પણ ત્યાં હાજર હતી. પોલીસે પણ કાયદાનું ભાન ભૂલે છે કે આજે આ અનુસૂચિત જાતિ સમાજના દીકરા છે એટલે એને ટ્રેક્ટરમાં લાવવા પડે. જો અન્ય સમાજના દીકરા હોય તો એના માટે બધી વ્યવસ્થા ઊભી થઈ જાય, પણ આજે અનુસૂચિત જાતિ સમાજના દીકરા છે એટલે એના માટે કોઈ જાતની વ્યવસ્થા પોલીસ દ્વારા પણ કરવામાં ન આવી, નથી તંત્ર દ્વારા કરવામાં આવી. આજે અહીંયા તમને કોઈ તંત્ર દેખાતું નથી, બસ એક પોલીસની જીપ પડી છે. કોઈ જાતનું કઈ થાય નહીં કે આ છોકરા ક્યાં કારણોસર મર્યા છે, શું છે, બસ એક પોલીસની જીપ દેખાય છે, બાકી કોઈ તંત્ર અહીંયા દેખાતું નથી. આ અનુસૂચિત જાતિ સમાજનું આજે આ નાલાયકોના જે અંદર જે અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે જે ક્રૂરતા છે એ આજે સામે દેખાય છે. કાંતિભાઈ વાળા, આપણે તમે કાંઈ કહેવા માંગો છો આ બાબતે? દુઃખદ ઘટના છે કે આપણી સમાજની અંદર પહેલાં તો 4 યુવાનો જે જતા રહ્યા છે, જે યુવાનો ડેટ થયા તે કેમ આપણે ન કહી શકીએ. જે તાબડતોબ જો તંત્ર એ કાંઈ પણ એવી વાહન કે અથવા 108 છે અથવા એમ્બ્યુલન્સ સરકારી અથવા પોલીસે કોઈ જો સ્પીડલિંગ વાહન મોકલ્યું હોત તો એની ઇમરજન્સી સારવાર થાત અને તો બસાવ ને કદાચ બસી જાય એવી મારી આશા છે. પણ હવે જો ટ્રેક્ટર એટલે ખેતરમાંથી ધૂળને પાણા હારવા માટે, એટલે કંઈ લોડિંગ વાહન કહેવાય, જાજુ ન ચાલી શકે, એની સ્પીડ પણ ન હોય, એટલે ટ્રેક્ટર ત્યાંથી જો અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવે તો અથડાય પછડાઈને પણ કોઈ ડેટ બની શકે. ટ્રેક્ટરમાં અમરેલી સિવિલ હોસ્પિટલ આવે તો કેટલો સમય જાય, એટલે તંત્રને પણ ધ્યાને દોરવું જોઈએ, તંત્રને પણ આવું ન કરવું જોઈએ. એટલે અમે તો ઘણીવાર બોલતા હોઈએ છીએ, ઘણીવાર કહેતા હોઈએ છીએ, તંત્રને એવું થાય કે આ દલિતો આવું આવું કરતા હોય છે, પણ દલિતો ઉપર આમ જ કેમ કોઈ વાહનની વ્યવસ્થાની કોઈ કરવામાં ન હોય તાબડતોબ. એટલે આવી ઘટના અત્યારે તો અમે મારા 4 ફૂલડાઓ ખોઈ બેઠા છે. આગામી દિવસોમાં આવું ન થાય એટલા માટે તંત્રની વિરુદ્ધમાં નહીં પણ તંત્રને વ્યવસ્થા કરવા માટે અમે પડકાર ફેંકીએ છીએ કે હવે પછી આવું બનાવ ન બને. અવારનવાર કહીએ છીએ પણ છતાંય તંત્ર કાંઈક ને કાંઈક આ ખડા કાન કરી અને અમારી યારે કાયદેસર અન્યાય કરી અને અમારા આ અનુસૂચિત જાતિ સમાજને કદાચ ભારતમાંથી કાઢી મૂકવો હોય કે અથવા એનું મૂળમાંથી
ખેંચીને કાઢી મૂકો પણ અમે નહીં જઈએ, અમે આંબેડકરવાદીઓ છું, અમે તમારી સામે લડશું. અમારા 4 દીકરાઓ ગયો છે, એની અમારા દુઃખદ અત્યારે માહોલમાં હોય ગયેલા, જાજુ નહીં બોલી શકીએ, પણ બીજી વાર આવું ન થાય એની તકેદારી અને આ બાબતે અમે આરટીઆઈ કરશું. ક્યાં કારણ ટ્રેક્ટર મોકલ્યા? કોના ટ્રેક્ટર હતા? કેમ તંત્રએ વાહન ન મોકલ્યું? તંત્રએ કેમ 108 ન મોકલી? આ બાબતે અમે એને પૂછ્યું ને જવાબ માંગશું. જય ભીમ નમો. આ ટ્રેક્ટર દાદા જ્યારે લેવી ટ્રેક્ટર કોના હતા? ટ્રેક્ટર તો સાહેબ ઈ તો ધૂળ હારતા હારતા ત્યાં આવી ગયા, પોલીસ વાળાએ ચડાવી લીધા. અચ્છા, હા બરોબર. બાકી બીજા કોઈ આયા? બીજા તંત્રએ તો કોઈ- કાંઈ મોકલ્યું જ નથી ને? બીજા તંત્ર તો કોઈ જાણતું મોકલ્યું ફાયર બ્રિગેડ આપણા સોરી આપણા ફાયર બ્રિગેડ વાળાની કોણ આવ્યા હતા ત્યાં? ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા. ઈ તો આવ્યા હતા ને? એની ટીમ આવી હતી બરોબર. અને પોલીસ ગાડી હોતા આવી હતી. પોલીસ ની અંદર કોણ કોઈ ચલાની પોલીસ ના 2 યુવાનો હતા હા. અને બાકી અમરેલીની પોલીસ હતી. અને બરાબર. પછી એને ટ્રેક્ટર મંગાવ્યું, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ ભાઈ લાશ આવી ગઈ છે, એટલે એ લોકો ટ્રેક્ટર મંગાવ્યું અને ટ્રેક્ટર રિવર્સમાં રાખી અને લાશો 3 ટ્રેક્ટરમાં નાખી, 4 ટ્રેક્ટરમાં નાખી દીધી. અચ્છા. અને ધૂળ હારતા હારતા ટ્રેક્ટર મંગાવ્યા છે. એ ટ્રેક્ટરની અંદર ધૂળ ભરેલી હતી, ખાલી એટલે તમે જોવો છો આ તંત્રને, આજે પોલીસ કર્મી તાલુકા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હોય કે ચલાડાના હોય, આ પોલીસ કર્મી નહીં પણ આજે 4 જુવાનડા જે આજે મરી ગયા છે, આજે એક અકાળે મૃત્યુ પામ્યા છે, તો એ લોકોની દયા ન આવી છે જ કે આપણે કોઈ વાહનની વ્યવસ્થા કરીએ. હપ્તા ખાવા, પૈસા ખાવા, આવું બધું કરવું, ક્યાંથી ટ્રેક્ટર હાલે છે, ક્યાંથી રેતી ચોરીઓ થાય છે, ને હપ્તા ખાવા હોય અને કોઈ વાહનની વ્યવસ્થા કરવી હોય તો તાત્કાલિક પોલીસથી થઈ જાય. પણ આજે મારા સમાજના 4 સંતાનો ગયા છતાં આ નાલાયક તંત્રને એક પણ એવો વિચાર ન આવ્યો કે આપણે કોઈ ગાડી, કોઈ પર્સનલ, કોઈની પોતાની ગાડી મગાવીને આ જે દીકરાઓ જે મૃત્યુ પામ્યા છે એને આપણે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડીએ. પણ નહીં, પોતાના સ્વાર્થ અને આ એક અનુસૂચિત જાતિ પ્રમાણે એક રાગદેશ, એક ઘૃણા, આ તમે જોઈજો. આ અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે કેટલી ધૃણા આ લોકો દ્વારા રાખવામાં આવે છે. વાંધો નહીં, આપણે આ બાબતે સરકારને લખશું અને કાલે તંત્રને પૂછશું. જય ભીમ.